અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી 2.5 વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં અમદાવાદના મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. ભૂકંપમાં મરી ગયેલા વ્યક્તિના નામે ખોટી વારસાઈ કરી પ્લોટ વેચી નાખનાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર ષડયંત્ર ભાવેશ વ્યાસ અને જોન ઉલ્લાસ નામના દલાલે રચ્યું હતું, જેમાં ભાવેશે ફરિયાદીને સાંતેજમાં આવેલો જીતેન્દ્ર શાહ નામના મૃત વ્યક્તિનો પ્લોટ બતાવ્યો હતો. જીતેન્દ્ર શાહના સીધા વારસદાર કોઈ ન હોવાથી ફાયદો ઉઠાવી ભાવેશ અને જોને અન્ય જીતેન્દ્ર શાહ નામના વ્યક્તિ શોધી કાઢ્યા હતા અને 1,12,00,000 માં આ પ્લોટ વેચી નાખ્યો હતો. ત્યારે આ સમગ્ર ષડયંત્ર સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગે નિપુલ શાહ, ભાવેશ વ્યાસ, તેજસ શાહ અને ધર્મેન્દ્ર પાંડેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતા મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરિંગ કરી હત્યા નિપજાવી દેવામાં આવી છે. ત્યારે મેઘના પટેલની હત્યાના પગલે તેમના વતન જંત્રાલ ગામમાં શોકનો માહોલ છવાયો છે. મેઘનાબેન જ્યારે સ્ટોર પર હાજર હતા ત્યારે અંદર ઘૂસી આવેલો અજાણ્યો બુકાનીધારી તેમના પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે અમેરિકામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન એક જ મોરસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે.